હાલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું બટેકા પૌવાની રેસીપી। તેના માટે આપણે 1.5 વાટકો ભરી અને પૌવા લીધા છે। સૌથી પહેલાં તો પૌવાને આપણે સાળી લેવાના છે। પૌવાને હંમેશા આપણે સાળીને જ લેવાના। પૌવાને આપણે સારી રીતે સાળી લીધા છે। પૌવાને સાળવાથી તેમાં કચરો હોય છે તે બધો નીકળી જાય છે। હવે આપણે તેમાં પાણી નાખી દઈએ। પૌવાને આપણે સારી રીતે ધોઈ લેવાના છે। પૌવાને આપણે આ રીતે ધોઈ લીધા છે। પછી તેમાંથી બધું પાણી કાઢી લઈએ। આ રીતે બધું પાણી આપણે કાઢી નાખવાનું। હવે તેમાં આપણે બીજી વાર પણ પાણી નાખશું અને ફરીવાર તેને ધોઈ લેશું। આ રીતે આપણે બીજી વાર પણ તેમાં પાણી નાખી દઈએ અને પૌવાને આપણે ધોઈ લેવાના। 2 વાર પાણી નાખી અને પૌવાને સારી રીતે ધોઈ લેવાના। પછી આપણે આ રીતે ગરડી આવે છે તે લઈ લેવાની અને તેને આ રીતે તપેલા પર રાખી દેવાની અને બધા પૌવાને તેમાં નાખી દેવાના, જેથી કરી પૌવામાં એક્સ્ટ્રા પાણી છે તે બધું નીકળી જશે। હવે તેને આપણે સાઈડ પર રાખી દઈએ। હવે આપણે કડાઈમાં 1 ચમચી ભરી અને તેલ નાખી દઈશું। તેલને આપણે સારી રીતે ગરમ થવા દેવાનું છે। તેલ આપણું સારી રીતે ગરમ થઈ ગયું છે। હવે તેમાં આપણે 1 નાની ચમચી ભરી અને રાઈ નાખી દઈએ। અડધી ચમચી ભરી અને જીરું નાખી દઈએ। 1 ચપટી જેટલી આપણે હિંગ નાખી દઈશું। થોડાક આપણે મીઠા લીમડાના પાન નાખી દઈએ। ગેસની ફ્લેમને ધીમી કરી દેવાની। થોડાક તેમાં તીખા મરચાંના ટુકડા નાખી દઈએ। બધી વસ્તુને પહેલાં સારી રીતે સાતળી લેવાની। બધી વસ્તુ આપણી સારી રીતે સતળાઈ ગઈ છે। હવે તેમાં આપણે થોડાક સિંગના દાણા નાખી દઈએ। સિંગના દાણાને પણ આપણે થોડી વાર માટે સાતળી લેવાના છે, જેથી કરી સિંગના દાણા બધા સારી રીતે શેકાઈ જાય। સિંગના દાણા પણ આપણા સારી રીતે સતળાઈ ગયા છે। હવે તેમાં આપણે ડુંગળી નાખી દઈએ। 1 ડુંગળીને આપણે નાના ટુકડામાં સુધારીને લીધી છે। તમે ડુંગળી ન ખાતા હોય તો તેને કીપ કરી દેવાની। પછી તેને સારી રીતે મિક્સ કરી દઈએ। ડુંગળીને પણ આપણે થોડી વાર માટે સાતળી લઈએ। ડુંગળી પણ આપણી સારી રીતે સતળાઈ ગઈ છે। હવે તેમાં આપણે બટેટું નાખી દઈએ। 1 મોટું બટેટું લઈ તેને આપણે નાના ટુકડામાં સુધારી લીધું હતું। બટેટું તમે તમારા પ્રમાણે ઓછું કે વધારે પણ કરી શકો। બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી દેવાની। મારા બાળકોને બટેટા બહુ પસંદ છે, એટલે મેં થોડાક વધારે બટેટા લીધા છે। બટેટા છે તે તમે વધારે કે ઓછા પણ કરી શકો। હવે તેમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈએ। અડધી ચમચી ભરીને આપણે હળદર નાખી દઈએ। હવે બધી વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી દઈએ। બધી વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી દીધી છે। હવે તેનું ઢાંકણ ઢાંકી દઈએ અને ઢાંકણ ઢાંકી અને મીડિયમ ફ્લેમ પર તેને 2 થી 3 મિનિટ માટે કૂક કરી લઈએ, જેથી કરી બટેટા આપણા સારી રીતે સડી જાય। બટેટાને આપણે મીડિયમ ફ્લેમ પર 2 થી 3 મિનિટ માટે કૂક કરી લીધા છે। ત્યાર પછી આપણે ઢાંકણ ખોલી અને બટેટાને શેક કરી લેશું। થોડા બટેટા છે તેને આપણે ચમચીમાં લઈ અને આ રીતે શેક કરશું। આ રીતે બટેટું લઈ અને આ રીતે તેને દબાવવાનું, તો તમે જોઈ શકો છો કે બટેટા છે તે આપણે સારી રીતે સડી ગયા છે અને બિલકુલ પણ કાચા નથી। તમને એવું લાગે કે બટેટા કાચા છે તો તમારે તેને 1 મિનિટ સુધી વધારે શેડવી દેવાના, એટલે બટેટા સારી રીતે સડી જાય। કે બટેટા કાચા રહેશે તો બાળકોને પેટમાં દુખશે, એટલે બટેટાને કાચા નહીં રાખવાના। હવે તેમાં આપણે પૌવા નાખી દઈએ। પૌવાને આપણે સારી રીતે મિક્સ કરી દઈએ। તો આ રીતે પૌવાને આપણે મિક્સ કરી દીધા છે અને પૌવાને તમે જોઈ શકો છો કે પૌવા છે તે આપણે એકદમ છૂટા છૂટા બન્યા છે। હવે તેમાં આપણે 1 ચમચી ભરી અને ખાંડ નાખી દઈએ। તમને ખાટા મીઠા પૌવા પસંદ હોય તો જ તમારે ખાંડ નાખવાની, નકર નહીં નાખવાની। તેને પણ આપણે સારી રીતે મિક્સ કરી દઈએ, કેમ કે ઘણા લોકોને ગળા પૌવા પસંદ નથી હોતા। હવે તેમાં આપણે 2 ચમચી ભરી અને પાણી નાખી દેવાનું છે। પાણીને આપણે હાથેથી આ રીતે સાટી દેવાનું છે। આ રીતે કરશો તો આ પૌવા ઠંડા થશે, પછી તમે એને ખાશો તો પણ તે ગળે ડૂસો નહીં વળે। હવે તેની ઉપર ઢાંકણ ઢાંકી દેવાનું છે। ઢાંકણ ઢાંકી અને 2 મિનિટ સુધી તેને મીડિયમ ફ્લેમ પર પાકવા દેવાનું છે। આવું કરવાથી પૌવા આપણા ઠંડા થઈ જશે અને આપણે ખાશું તો પણ પૌવા છે તે એકદમ ખાવામાં ટેસ્ટી લાગશે।
અને ગળે ડૂસો નહીં વળે. તો આ રીતે પૌવા તમે પણ એકવાર ચોક્કસથી બનાવજો. પૌવાને આપણે મીડિયમ ફ્લેમ પર 2 મિનિટ સુધી પાકવા દીધા છે. ત્યાર પછી આપણે ઢાંકણ ખોલી અને જોઈ લેવાનું છે. તો પૌવાને તમે જોઈ શકો છો કે એકદમ બહાર મળે છે તેવા જ આપણા પૌવા બની અને રેડી થયા છે. આ રીતે આપણે પૌવા બનાવીએ તો આ પૌવા ઠંડા થઈ જાય પછી તે કડક નથી થતા અને ખાવામાં બહુ ટેસ્ટી લાગે છે. અને પૌવા નાખી અને આપણે તરત મિક્સ કરી તેને ઉતારી દઈએ છીએ નીચે. તો એ પૌવા ઠંડા થઈ જાય પછી આપણે તેને ખાઈએ તો તે ગળે ડૂસો વળે છે. આ પૌવા છે તે ઠંડા થઈ જશે તો પણ આપણે તેને મોઢામાં મૂકશું અને ખવાઈ જશે એવા બનશે. તો આ રીતે ચોક્કસથી એકવાર તમે પણ બનાવજો. તો આપણા પૌવા બનીને રેડી થઈ ગયા છે. ગેસની ફ્લેમને આપણે બંધ કરી દઈએ. હવે તેમાં આપણે લીલા ધાણા નાખી દઈએ અને ઉપરથી આપણે લીંબુનો રસ નાખવાનો છે. ગેસની ફ્લેમને બંધ કરી અને પછી જ આપણે લીંબુનો રસ નાખવાનો. પહેલાં તમે તેમાં લીંબુનો રસ નાખી દેશો તો પૌવા કડવા લાગશે, તો તેનું ખાસ ધ્યાન રાખવું. હવે બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી દઈએ. આ રીતે તમે પૌવા બનાવશો તો ઘરના બધા જ પૌવા છે તે માગીને ખાશે, કેમ કે ખૂબ જ ટેસ્ટી એવા બને છે. હવે પૌવાને આપણે સર્વ કરી લઈએ. તો જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવા આપણે પૌવા બનીને રેડી થઈ ગયા છે. તો મારી આજની રેસીપી તમને સારી લાગી હોય તો લાઈક કરી કોમેન્ટ કરી દેજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ એક આવી જ નવી રેસીપીની સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી.